રેડી વજન ઉતરી જવાનું આવું આવો બેન ફોટો પાડી ભારત માતા કી જય। હું જિજ્ઞાબેન જિગ્નેશભાઈ વ્યાસ આજ નગરપાલિકામાં મારી ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે તે બદલ હું તમામ સંગઠનના અને તમામ સુધારી સભ્યોનો આભાર માનું છું અને તમામ કામ અમે સાથે રહીને બધા સભ્યો સાથે રહીને કરીશું એવી હું જવાબદારી આપું છું, ખાતરી આપું છું। હું જિજ્ઞાબેન જિગ્નેશભાઈ વ્યાસ આજ રોજ મારી ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે તે બદલ હું તમામ સંગઠનનો તેમજ તમામ સુધારી સભ્યોનો હું આભાર વ્યક્ત કરું છું અને આજરોજ ઉપલેટા નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ જે આપેલ વર્ષાબેન ગજેરા પ્રમુખ તરીકે અને જિજ્ઞાબેન વ્યાસ ઉપપ્રમુખ તરીકે તે તમામ ભારતીય જનતા પાર્ટીના 27 નગરપાલિકાના સભ્યોએ બહુમતીથી સર્વસંમતિથી ચૂંટીને મોકલેલ છે। આ તક અને આ ઉપલેટા નગરપાલિકાનો ભારતીય જનતા પાર્ટીના નેજા હેઠળ વિકાસના કામો થાય એ રીતે અને ભ્રષ્ટાચાર મુક્ત નગરપાલિકા બને એવા તમામ પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો કરશે એવી ખાતરી આપું છું। મેન્ડેટને વ્હીપને બધાએ જંગી બહુમતીથી 27 સભ્યોએ બહુમતીથી ચૂંટી કાઢેલ છે। હાલ જે 3 મહિલાઓને પ્રાધાન્ય આપવામાં શું કશા બહુમત? સોરી, 3 મહિલાને સુકાન સોંપાય? હા, 3 મહિલાને પ્રતિનિધિત્વ આપવું એ આપણે સારા ભારત અને ગુજરાતમાં મહિલા કેમ પ્રતિનિધિત્વ કરે અને રાજકારણમાં કેવી રીતે સક્રિય બને એ પ્રયત્ન રૂપે ભારતીય જનતા પાર્ટીએ મહિલાને પ્રાધાન્ય આપ્યું છે।